નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોશું ધોરણ 5 સીઈટી એક્ઝામમાં પૂછાશે તેવા આઈએમપી પ્રશ્નો। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન સપોર્ટને। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો પ્રશ્નો જોઈએ। તમે ચેનલ પર નવા હોય તો તમે આપણા આગળના ભાગ જોઈ શકો છો, તેમાં 1 થી 50નું સોલ્યુશન કરી ગયેલ છે વિદ્યાર્થી મિત્રો। હવે પ્રશ્નો જોઈએ। તો 51મો પ્રશ્ન છે કે તમને ક્યારે આવવાના છો? તો તમે ક્યારે આવવાના છો? તો વાક્યમાં તમને શું છે? તો કે તમને શું છે? તો કે તમને છે તે નામના બદલે વપરાતું હોય તો તેને વિદ્યાર્થી મિત્રો સર્વનામ કહેવાય છે। એટલે સર્વનામ તમને છે તે સર્વનામ છે વિદ્યાર્થી મિત્રો, સમજ્યા તમે? તમે છે તમને તે સંજ્ઞા પણ નથી, વિશેષણ પણ નથી અને નિપાત પણ નથી, તો તે સર્વનામ છે વિદ્યાર્થી મિત્રો, તે ધ્યાન રાખવું। 52મો પ્રશ્ન જોઈએ। તો કે તેમના તોછડા વર્તનના કારણે લોકો દૂર જ રહેતા। તો રેખાંકિત શબ્દ તેમનાનો સર્વનામનો પ્રકાર શું છે? તો જે દૂર રહેતા વિદ્યાર્થી મિત્રો, તો તેમાં જે પુરુષવાચક જે સંજ્ઞા છે વિદ્યાર્થી મિત્રો, ઓપ્શન નંબર સી તેનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। 53મો પ્રશ્ન જોઈએ। તો કે તેણે આકાશમાં વિમાન જોયું, તે ખુશ થયો। ખાલી જગ્યા માટે યોગ્ય શબ્દ પસંદ કરવાનો છે। તો કે વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આપણી પાસે નથી, આ જવાબ ખોટો છે વિદ્યાર્થી મિત્રો। તો હવે આનો જવાબ આપણને જોવાનો છે। તો તેણે આકાશમાં વિમાન જોયું, તે ખુશ થયો, આ જવાબ આવી જ ગયો છે। તે ખુશ છે તે ખાલી જગ્યા છે, એટલે તે જવાબ આવી જ ગયો છે। 54મો પ્રશ્ન જોઈએ। તો કે દરેક સૈનિક સરહદ પર નિષ્ઠાથી ફરજ બજાવે છે। રેખાંકિત શબ્દ દરેકનો સર્વનામનો પ્રકાર શોધવાનો છે। તો આપણે વિદ્યાર્થી મિત્રો જે દરેક છે, દરેક તેનું આપણને સર્વનામ શોધવાનું છે। તો તે સર્વનામ કયું આવે? તો કે વધારે પડતું પુરુષવાચક સર્વનામ આવે, સાપેક્ષ, સ્વનિખિત અને સ્વવાચક પણ નથી આવતું। હવે 55મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો કે 55મો પ્રશ્ન છે કે અંધારામાં કોણ આવતું હતું એનો ખ્યાલ ન આવ્યો, પ્રશ્નવાચક સર્વનામ ઓળખાવાનું છે। તો કે પ્રશ્નવાચક આમાંથી સર્વનામ ઓળખાવાનું છે। તો કે અંધારામાં, તો કે હવે આનો જવાબ જોઈએ। તો કે જે છે કે અંધારામાં, તો અહીંયા આવ્યો છે કોણ, તો એનો જવાબ રહેશે કોણ વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્નાર્થ વાક્ય છે તે। તો 56મો પ્રશ્ન જોઈએ। તો કે તેથી જ એક યાચના કરું છું, રેખાંકિત શબ્દ કયા પ્રકારનું વિશેષણ ધરાવે છે? તો એક છે, એક વિદ્યાર્થી મિત્રો, જે એક છે તે સંખ્યાવાચક છે, એટલે કે ક્રમવાચક વિદ્યાર્થી મિત્રો, એટલે જવાબ આવશે ક્રમવાચક સંજ્ઞા। હવે 57મો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો। તો કે અતિશય, ઘણું, અધિક આ શબ્દો માટે કયું વિશેષણ દર્શાવે છે? તો કે જે વધારે પડતું જોવા મળે તો તેમાં જોવા મળે છે પરિણામવાચક વિશેષણ છે તે તેમાં જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો। હવે 58મો પ્રશ્ન જોઈએ। તો કે રસ્તામાં કેળાની છાલ હતી, તેથી તેનો પગ લપસી ગયો। ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। તો કે રસ્તામાં કેળાની છાલ હતી, તો ખાલી જગ્યામાં આવશે તેથી, તો જવાબ આવશે તેથી વિદ્યાર્થી મિત્રો। 59મો પ્રશ્ન જોઈએ। તો કે મારા આશ્ચર્યથી મહાદેવભાઈ સુરતના વતની હતા। રેખાંકિત શબ્દ કયા પ્રકારનું વિશેષણ ધરાવે છે? તો કે વિશેષણ દર્શાવે છે। તો આમાં જે છે, તો કે આશ્ચર્ય સુરતના વતની હતા, તો તેમાં ક્રમવાચક વિદ્યાર્થી મિત્રો વિશેષણ આવે છે। તો કે ક્રમવાચક તેમાં દર્શાવવામાં આવે છે। હવે 60મો પ્રશ્ન જોઈએ। તો કે એથી મને બહુ આનંદ થયો, નીચેના વાક્યનું વિશેષણ શોધવાનું છે। તો જે બહુ છે તે વિશેષણ છે વિદ્યાર્થી મિત્રો, નામના બદલે વપરાય છે, એટલે તે વિશેષણ છે વિદ્યાર્થી મિત્રો બહુ। 61મું
તો કે વળી કાલે આખો દહાડો વાતું કરીશું. તો આમાં જે છે તો કાલે છે તેનો સમાવેશ થાય છે. કાલે જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે 62મો પ્રશ્ન જોઈએ. તો કે આપનું કર્તવ્ય કરો. વિશેષણ શોધવાનું છે. તો કે આપનું જે છે આપનું તે વિદ્યાર્થી મિત્રો જવાબ રહેશે. 63મો પ્રશ્ન જોઈએ. તો કે લંબચોરસ, લંબગોળ, ચોરસ, લંબચોરસ કયું વિશ્લેષણ ધરાવે છે? તો કે આકાર હોય આપણનો કોઈ આકાર, નિશ્ચિત આકાર હોય તો તેમાં જોવા મળે છે આકાર વાચક વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ 64મો પ્રશ્ન. તો કે ખોટી જોડ કઈ છે? તો કે આમાંથી જે સૈનિક લક્ષર છે તે પણ સાચી છે. ગાયો, ટોળું, લોકો, ભીડ તો ખોટી કઈ છે? તો કે જે ચાવી અને ઝુમખો છે તે ખોટું હોય છે વિદ્યાર્થી મિત્રો. ચાવી અને તાળું હોય છે. તો હવે જોઈએ 65મો પ્રશ્ન. તો કે એક જંગલ હતું, એક સસલું રહેતું હતું. યોગ્ય જોડાણ માટે શબ્દ પસંદ કરો. તો એક જંગલ હતું, પછી વિદ્યાર્થી મિત્રો જવાબ લખવો હોય તો કે એક જંગલ હતું, પછી ત્યાં તેમાં એક સસલું રહેતું હતું. તો તમને ખબર જ છે કે જવાબ તેમાં છે, તે જવાબ છે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ 66મો પ્રશ્ન. તો કે સળગાવીને લાકડા તાપણું કરે માકડા નો સાચો અર્થ શું થાય? તો કે તેનો સાચો ઉત્તર થાય છે ઠંડીમાં તાપ લેવા માટે વિદ્યાર્થી મિત્રો. 67મો પ્રશ્ન જોઈએ. તો તને શું ભાવે, કેરી કે કેળા? પ્રશ્નાર્થ વાક્ય. તો આમાં આપણને પ્રશ્ન પૂછ્યો છે. આપણને કોઈ પ્રશ્ન પૂછે તો તેને સવાલ કહેવાય, કાંક તો પ્રશ્નાર્થ વાક્ય કહેવાય. પ્રશ્નાર્થ વાક્ય વિદ્યાર્થી મિત્રો. તો હવે 68મો જોઈએ. તો કે વાતોના તડકા મારવાનો સાચો અર્થ શું થાય? તો કે વાતોના તડકા મારવા, તો કે તેનો ઉત્તર થાય છે ડી. તો કે ઘણી બધી વાતો કરવી વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ 69મો પ્રશ્ન. તો કે તેની નજર પાણીમાં પડી, તેણે પોતાનું ફરીથી જોયું, એનો અર્થ શું થાય? તો કે જે પ્રતિબિંબ આપણે પાણીમાં જોઈએ તો આપણનો ફોટો કે ચહેરો આપણને સામે દેખાય તો તેને પ્રતિબિંબ કહે છે વિદ્યાર્થી મિત્રો. તો પ્રતિબિંબ. તો વિદ્યાર્થી મિત્રો મળીએ આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જોવા માટે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. મળીએ આગળના વિડીયોની અંદર.